નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં અંધશ્રદ્ધામાંથી મુક્તિ મળી નથી. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં અંધશ્રદ્ધાની ઘટના સામે આવી છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નડગધરી ગામે પ્રાથમિક શાળામાં અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. ધરમપુરના નડગધરી ગામે આવેલ પ્રાથમિક શાળામાં અંધશ્રદ્ધામાં આવી બકરા અને મરઘાની બલિ ચડાવવામાં આવે છે. રસોઈયાઓ દ્વારા બે ભગત બોલાવી નારિયેળ સાથે 12 મરઘા અને બકરાની બલિ અપાઈ હોવાનો આક્ષેપ કરાયો છે. સુરત મહાનગરપાલિકાના સભ્યો દ્વારા સમગ્ર મામલે પોલીસ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને ફરિયાદ અપાઈ છે અને કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. એમાં ડિસેમ્બરમાં 5 તારીખે અહીંના જે રસોઈ છે એને ભગત બોલાવેલા ડાંગનો ખીરમાની ગામ કરીને ત્યાંથી ને પછી એ લોકો કંઈ દિવસના બધે ખોદતા હતા. કંઈ એ લોકોને ખબર નહીં કંઈ એ માટે એ લોકો ખોદતા હતા ને પછી એ લોકોએ રાતના સમયે પછી બધું એક પતાવ્યું ને પછી રાતના સમયે એ લોકોએ 8 વાગે જેવું મને ખબર પડી એટલે મેં ત્યાં ગયો ત્યારે એ લોકોએ 12 મરઘા આપેલા ને બકરેકો આપેલો ને 25 નારલા ફોડેલા. એમાં એ લોકોએ દિવસના સ્કૂલ ચાલુ હતી ને તે દિવસે છોકરા લોકો બી જોયું ને અહીંયા રસોડા પાસે જ પગથિયા પાસે જ એ લોકોએ ખોદેલું હતું ને માનસિક રીતે તો એવું જોવે છે કે આવું વિધિ કરે તો લોકો છોકરા લોકોને ભય રહે. માનસિક રીતે એ લોકોને પછી અભ્યાસમાં બી રૂકાવટ થાય ને મન પર નહીં એ લોકોને બેસે. જ્યારે મેં એને પૂછતો હતો ત્યારે મને એવું કહેતું કે અમારા ઘર પરથી અમે વિધિ કરતા. અમે ઘર પરથી વિધિ કરતા હોય તો તમે સ્કૂલમાં શા માટે ગયેલા? સ્કૂલ ગામનો છે, ગામને પૂછીને કરવું પડે કંઈ પણ કરવાનું હોય ત્યારે. આમાં તો યોગ્ય નથી કે શિક્ષણ છે, શિક્ષણની દ્રષ્ટિએ જોવા જઈએ તો વિદ્યાર્થી પર માનસિક ટેન્શન, માનસિક રીતે એ લોકોનો મનોબળ તૂટી જાય. મને તો નથી જાણવું. મને રાતના જ્યારે અમારા સભ્ય છે, માજી સભ્ય, એને મને ફોન કરેલ ત્યારે મને ખબર. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વલસાડ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.